નાપાસ થવું અઘરું છે? સાંભળવામાં કંઈક ભૂલ હશે. શું? નાપાસ થવું અઘરું છે? હા, બિલકુલ નાપાસ થવું અઘરું છે. 2025 ફેબ્રુઆરીનો જે બોર્ડનો પેપર છે, તો ગુજરાત બોર્ડ સરકારે એવી સરસ બ્લુપ્રિન્ટ બનાવી છે કે હવે તમારા માટે નાપાસ થવું અઘરું છે. કેવી રીતે? તો જો આજે આખા બોર્ડની અને તમારી જે દ્વિતીય પરીક્ષા આવશે એની આખી બ્લુપ્રિન્ટ મારા કને છે, અને તમે જોશો તો ખરેખર તમને પણ એવું લાગશે કે ભાઈ નાપાસ થવું અઘરું છે. પાસ થવું તો સાવ સહેલું થઈ ગયું. કેવી રીતે? હવે તો નાપાસ થઈ જ ન શકાય. તો જુઓ આખી આ બ્લુપ્રિન્ટ, અને જો તમે પેરેન્ટ્સ છો તો પણ તમે તમારા બાળકોને આ જ રીતે તૈયારી કરાવો. જો તમે વિદ્યાર્થી છો તો આમાંથી જ તમારી આખી વ્યૂહરચના બનાવી લ્યો, રણનીતિ બનાવી લ્યો કે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે તમારે લડવાનું છે અને કેવી રીતે સારામાં સારા ગુણ મેળવવાના છે. બરોબર? નબળા વિદ્યાર્થીઓ છો, એક્સટર્નલ વિદ્યાર્થી છો, તો પણ તમે આરામથી પાસ થઈ શકો છો. હજી તમારા કને સમય છે. તો હું જે તમને ચેપ્ટર કહું છું એ ચેપ્ટર તમે જરૂરથી કરી લ્યો, તો નાપાસ થવું તમારા માટે અઘરું થઈ જશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં હું ધોરણ 10 બેઝિક ગણિતનો આખી બ્લુપ્રિન્ટ લઈને આવી છું, જેની અંદર તમને કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના પૂછાશે પ્રશ્નો અને એ ક્યાં ક્યાં હશે એના શીખે. કોઈને કહેજો નહીં, આ ટોપ સિક્રેટ છે, કારણ કે આજના વિડીયોમાં હું તમને એ પણ દેખાડીશ કે કયો ચેપ્ટર કયા વિભાગમાં આવશે. બરોબર? જે તમને કોઈએ નહીં કીધું હોય. તો ચાલો હવે આજે આપણે આપણો વિડીયો શરૂ કરીએ. તો જુઓ આ પ્રકરણ 1. અહીંયા બધા પ્રકરણ લખેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. બેન 14 પ્રકરણ કેદી પાકા કરી લેશું, પણ નથી કરવાના. તમે જુઓ હવે એના ગુણ જે કૌંસમાં લખેલા છે ગુણ, એ 80 માર્ક્સની બ્લુપ્રિન્ટ છે. પણ અત્યારે આપણે સૌને ખબર છે કે બધેને જનરલ વિકલ્પ મળ્યા છે. તો જનરલ વિકલ્પ શીખેના માર્ક્સ આપણે જોવાના. તો જુઓ, પહેલો ચેપ્ટર 2 માર્ક્સમાં આવે છે અને પહેલા ચેપ્ટરના બે માર્ક્સ હેતુલક્ષીના છે. એટલે કે એમાંથી 2 માર્ક્સનો હેતુલક્ષી જ પૂછાશે. તો એના હેતુલક્ષી તમે કડોકર તૈયાર કરો. એના દાખલા આવડવા જોઈએ, કારણ કે દાખલા પણ હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. પછી પ્રકરણ 2, એમાંથી 2 માર્ક્સનો હેતુલક્ષી આવશે. કુલ 6 માર્ક્સ છે. 2 માર્ક્સનો હેતુલક્ષી, 4 માર્ક્સના બીજા દાખલા. તો આવી રીતે જુઓ કયા ચેપ્ટરના હેતુલક્ષી છે એ મેં સાઈડમાં લખી દીધા છે. આ ચેપ્ટરમાંથી તમારે હેતુલક્ષી પાકા કરવાના જ છે. હવે આપણે આવીએ આપણા મેઇન મુદ્દા ઉપર. જુઓ તમે અહીંયા કને 14મો પ્રકરણ તમને સૌને દેખાતો હશે. 14મો પ્રકરણ કેટલા માર્ક્સનો છે? 14 માર્ક્સનો છે. 13મો પ્રકરણ કેટલા માર્ક્સનો છે? 16 માર્ક્સનો છે. અને છઠ્ઠો ચેપ્ટર કેટલા માર્ક્સનો છે? 8 માર્ક્સનો છે. આ 3 જ ચેપ્ટર જે એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે અથવા જે ગણિતમાં બહુ જ નબળા છે, જેને ગણિત છે આમ ભૂત જેવો લાગે છે કે આ તો કોઈથી ક્લિયર થશે જ નહીં અમારાથી, એ બધા વિદ્યાર્થીઓ, જો હજી તમારા કને ટાઈમ છે, તમે માત્ર ને માત્ર આ 3 ચેપ્ટર કરી નાખો છો તો તમે આરામથી પાસ થાવ છો. જુઓ એના માર્ક્સ 10 20 30 ને 8 38 માર્ક્સ થયા. 26 માર્ક્સે તમે પાસ થતા હોવ છો 80 માંથી. બરોબર? તો એ 38 માર્ક્સ તો માત્ર ને માત્ર આ ચેપ્ટરના જ થઈ ગયા. 3 ચેપ્ટર જો તમે એકદમ પરફેક્ટલી કરો અને એમાં ચાલો થોડીક ભૂલ હોય તો એ તમને 35 તો આવે ને આવે જ, પણ આ 3 ચેપ્ટર તો તમારે એટલીસ્ટ કરવા જ જોઈએ. તો 38 માર્ક્સ એટલે આરામથી તમે પાસ થઈ ગયા. હવે જો તમે માત્ર 3 ચેપ્ટર ન કરી શકો તો હું કહું છું કે 10મું ભણવાનું તમને હક જ નથી. માત્ર ને માત્ર આ 3 ચેપ્ટર તમારે કરવાના છે, તમે આરામથી પાસ થઈ જાઓ. ત્યાર પછી આપણે જોઈએ કે ઘણા વિદ્યાર્થી કહેશે બેન અમને ખાલી પાસ નથી થવું, ઓછામાં ઓછા 50-60 માર્ક્સ જોઈએ છીએ, પણ વધુ મહેનત નથી કરવી. એવા મીડિયમ વિદ્યાર્થીઓ માટે જોઈએ તો એ લોકોએ આ 3 ચેપ્ટર પ્લસમાં 10મો ચેપ્ટર કરો. કેટલા માર્ક્સનો છે? 8 માર્ક્સનો છે અને બહુ ઈઝી ચેપ્ટર છે આ પણ. એના પછી તમે આ બીજો અને ત્રીજો ચેપ્ટર કરો. જુઓ હવે કેટલા થયા? 38 ને 8 કેટલા થાય? 46. 46 ને 6 52. 52 ને 8 60 માર્ક્સ આરામથી. કેટલા ચેપ્ટરથી? 1 2 3 4 5 6 ચેપ્ટરથી 60 માર્ક્સ આરામથી આવે. આ તો મેં સિલેક્ટ કરેલા ચેપ્ટર છે. તમે પણ આમાંથી કોઈ પણ ચેપ્ટર સિલેક્ટ કરી શકો છો કે બેન મને 5મો ચેપ્ટર, મને ખબર છે 5મો ચેપ્ટર તો બેઝિક વાળાને ગમતો જ નથી હોતો, પણ આ સાવ સહેલો ચેપ્ટર છે,
પણ હું પોતે ભણાવું છું એટલે સ્ટુડન્ટ કહેતા હોય છે બેન આ ચેપ્ટર ગમતો નથી એટલે મેં સિલેક્ટ ન કર્યું. પણ જેને ગમે છે એ લોકો તો આ પણ સિલેક્ટ કરી શકે. 13 માર્ક્સ ધરાવે છે આ ચેપ્ટર. પછી આ 7મો ચેપ્ટર જુઓ 11 માર્ક્સ ધરાવે છે. તો આવા જે વધુ માર્ક્સ વાળા ચેપ્ટર છે એ તમે ખાલી પાકા કરી લો ને તો એ તમને વધુ માર્ક્સ આવે. અને જે ટોપર વિદ્યાર્થીઓ છે કે જેને 80માંથી 80 લેવા છે એના માટે તો આખી રણનીતિ મારે કહું છું તૈયાર છે. અને જે નબળા વિદ્યાર્થી છે ને એને પણ કહું તમે નબળા નથી. તમે તમારી જાતને નબળા બનાવી દીધા છે. પોતાના મગજની અંદર એક વસ્તુ સેવ કરીને રાખી દીધી છે કે ગણિત અઘરો છે ને હું ક્લિયર નહીં કરી શકું એટલે તમને અઘરો લાગે છે. બાકી જો હવે આ રણનીતિ પ્રમાણે તમે આગળ વધશો તો 100% કહું છું કે 80માંથી 80 તમે આજે પણ લઈ આવી શકો છો. તો જોઈએ સૌથી પહેલા વિભાગ એ 24 માર્ક્સનો હોય છે. અને વિભાગ એ ની અંદર તમને કયા કયા ચેપ્ટર આવશે તો જો અહીંયા સાઈડમાં લખેલા જ છે. પહેલા ચેપ્ટરમાંથી 2, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજા ચેપ્ટરમાંથી 2, ચોથા ચેપ્ટરમાંથી 1, પાંચમા ચેપ્ટરમાંથી 2, સાતમા ચેપ્ટરમાંથી 1, આઠમામાંથી 2, 10માંથી 2, 11મા ચેપ્ટરમાંથી 2, 12માંથી પણ 2 હેતુલક્ષી, 13મા અને 14માંથી 3 હેતુલક્ષી એટલે કુલ 24 હેતુલક્ષી તમારા થઈ જશે. ને એમાં ખાસ તમે જોશો ને તો આપણો આ જે 10મો ચેપ્ટર છે 10મો અને કેમ કે આ 11મો જો તમે પહેલો ચેપ્ટર છે આખે આખો હેતુલક્ષીમાં છે બેઝિક વાળા માટે. 11મો ચેપ્ટર છે જો તમે ન કરો ને તો એના સૂત્રો પૂછાય છે વધારે પડતા. એ પણ આખે આખો હેતુલક્ષીમાં જ છે. જુઓ 2 ગુણનો છે બંને તરફ અને એ 2 ગુણના શું છે હેતુલક્ષી છે. તો તમે આરામથી ચેપ્ટર પણ કરી શકો છો. હેતુલક્ષી જ છે એના તો માત્ર 2 ચેપ્ટર તો ડાયરેક્ટ તમારા ઓછા થઈ ગયા 14માંથી. હવે જોઈએ વિભાગ એના તો આપણે જોયા કે આ જ ચેપ્ટરમાંથી હેતુલક્ષી પૂછાશે. તમે ધારો તો આનો સ્ક્રીનશોટ પર પાડી લેજો અને એ રીતે તમને કયા ચેપ્ટર સહેલા લાગે છે એ રીતે તમારે આખી રણનીતિ તૈયાર કરશો તો તમે 80માંથી 80 પણ લઈ આવી શકશો. હવે જોઈએ વિભાગ બી. ઉપર જે લખ્યા છે એ બધા ચેપ્ટર છે. અહીંયા જે લખ્યા છે એ બધા ચેપ્ટર છે ને અહીંયા નીચે લખ્યા છે એના દાખલાના નંબર છે. એટલે કે કેટલા દાખલા એમાંથી પૂછાશે. જો વિભાગ બી માં ચેપ્ટર 2 માંથી 2 દાખલા હશે, ચેપ્ટર 4 માંથી 1 દાખલો હશે, ચેપ્ટર 5 માંથી 2 દાખલા હશે, ચેપ્ટર 7 માંથી 2 દાખલા હશે, ચેપ્ટર 8 માંથી 2 દાખલા હશે, 9 માંથી 1 દાખલો, 12 માંથી 2 દાખલા ને 13 માંથી પણ 1 દાખલો. તમારે 13 માંથી 9 દાખલા પસંદ કરવાના છે. મારા સ્ટુડન્ટ જે છે અત્યારે જે મારા કને ભણી રહ્યા છે એને તો હું આ પેલા કરોકડ કરાવી દઉં છું. જે નબળા વિદ્યાર્થી છે એને કે તમે આ 3 અવયવના જ દાખલા હશે બરોબર. તો એ 3 અવયવ કડોકડ કરી લ્યો. ત્યાર પછી 3 આ દાખલા કરી નાખો. આંકડાશાસ્ત્ર અને સંભાવના 6 થઈ ગયા. 8મો ચેપ્ટર મારા વિદ્યાર્થીઓને સારો એવો ફાવે છે તો 7મો 8મો કરો. જેને 5મો નથી આવડતો એના માટે 7મો 8મો, જેને 5મો આવડે છે એ 5મો 7મો કરે. ઘણા વિદ્યાર્થી એમ કે છે સાઈન કોસ થીટા અમને નથી ફાવતો તો તમે 5મો 7મો કરો તો 2 ને 3 4 5 6 7 8 9 10 દાખલા થયા તમારા. 10 માંથી કદાચ એકાદોક ના આવડે તો એ તમારા 9 થઈ ગયા આરામથી બરોબર. એટલે કે 5મો 7મો પસંદ કરો કે 7મો 8મો પસંદ કરો અને એ ના આવડે તો 9માનો એક જ દાખલો આવશે 9મા ચેપ્ટરનો એ પસંદ કરી લ્યો. એ તમારા ઉપર છે કે તમને કયો ચેપ્ટર સહેલો લાગે છે. કારણ કે હું એક ટીચર તરીકે મને મારા વિદ્યાર્થીની ખબર છે કે એ લોકોને આ ચેપ્ટર સહેલા લાગે છે. એ લોકોએ જે પસંદ કર્યું છે એ પસંદગી પ્રમાણે કહું તો એ લોકો તો કહે છે કે બેન અમે આ 2 ચેપ્ટર કરશું, અમને સમાંતર શ્રેણી નથી ફાવતી. તો અમુક વિદ્યાર્થી કહે છે કે ના બેન અમે આ 2 ચેપ્ટર કરશું, અમને 8મો નથી કરવું બરોબર. એઝ યુ વિશ. પણ જુઓ તો દરેક સિચ્યુએશનમાં તમારા 10 દાખલા થાય છે અને 10માંથી કદાચ એકાદો અઘરો પૂછાઈ ગયો અથવા ત્રણમાંથી ના આવડે તોય તમને 9 તો આવડી જ જશે. 9 કરવાના છે. 10ની તૈયારી રાખો. અત્યારે હું જે કહું છું જેને 80માંથી 80 લેવા છે એના માટેની આખી રણનીતિ છે તમારી આ. પછી વિભાગ સી. વિભાગ સી 3 માર્ક્સના દાખલા હોય છે. ત્રીજા ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાશે, એક લોપનો ને એક આદેશનો. 5મા ચેપ્ટરમાંથી 1 દાખલો, 7મા ચેપ્ટરમાંથી 2 દાખલા, 10મા ચેપ્ટરમાંથી 2 દાખલા. એમાં પ્રમેય ને રાઇડર હોઈ શકે છે બરોબર. 10મા ચેપ્ટરના રાઇડર બેઝિક વાળાને પણ પૂછી શકે છે. એક પ્રમેય અને એક રાઇડર હોઈ શકે. પ્રમેય સાથે એક દાખલો પણ હોઈ શકે છે. પછી 13મામાંથી 1 ને 14મામાંથી 1. હવે મને ખબર છે કે આ તો બધા જ વિદ્યાર્થીઓ સિલેક્ટ કરશે આંકડાશાસ્ત્ર અને સંભાવના. હવે રહ્યો આ તો 12મો ચેપ્ટર છે. આ રહ્યો આંકડાશાસ્ત્ર અને સંભાવના. હવે આ આંકડાશાસ્ત્ર અને જે સંભાવના છે
13મો અને 14મો, બરોબર. તો 1 ને 1 કેટલા થયા? 2. આપણે એમાંથી કેટલા પસંદ કરવાના છે? 6. 2 આ પસંદ કરે છે એટલે 2 ને 2 થયા 4. હવે કા આ 2 પસંદ કરો, કા આ 2 પસંદ કરો. જો આના પ્રમેય અને દાખલા આવડે છે, રાઈડર આવડે છે, તો આ પસંદ કરો. ને નથી કરવા તો તમે આ પસંદ કરો. બંનેમાંથી કોઈ પણ એક. 2, 2, 4 ને 2, 6 ને 2, 8. આ 2 કરી નાખો તો એ 8 થયા. તમને કરવાના ખાલી 6 છે. થઈ ગયા વિભાગ સી ના પૂરેપૂરા. ત્યાર પછી જોઈએ તમારો વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર અહીંયા જે આ 12મો ચેપ્ટર છે ઘનફળ ક્ષેત્રફળનો છે, એની અંદર માત્ર તમને સૂત્ર આવડવા જોઈએ તો આરામથી દાખલા એને આવડી જાય. જે વિદ્યાર્થીને પસંદ ન કરવો હોય તો એ આવી રીતે કરશે. વિભાગ બી માં બીજા ચેપ્ટરમાંથી 2, ચોથા ચેપ્ટરમાંથી 1 એટલે 2 ને 1 3, પછી આ 4. 4 થયા. આપણે કરવાના છે 9. 5, 6, 7, 8 ને 9. જેને 5મો સ્કીપ મારવો છે એ, અને જેને 5મો સ્કીપ ન મારવો હોય ને 8મો સ્કીપ મારવો હોય તો એ મારી શકો. 7મો સ્કીપ મારવો હોય તો એ મારી શકો છો. રણનીતિ તમારી. મેં તમને કહી દીધું કે આટલા ચેપ્ટરમાંથી આ દાખલા છે એટલા પૂછાશે, કે બીજા ચેપ્ટરમાંથી 2, ચોથા ચેપ્ટરમાંથી 1. હવે તમારે 9 ને બદલે હું તો કહું છું 10 સિલેક્ટ કરી રાખો, કે 9 મારે કરવાના છે તો હું 10 ની તૈયારી રાખું. એકાદો કદાચ ના આવડે તેને બદલે હું બીજો કરી શકું. પછી આ વિભાગ સી માં જોયું કે ત્રીજા ચેપ્ટરમાંથી 2, પાંચમા ચેપ્ટરમાંથી 1, સાતમા ચેપ્ટરમાંથી 2, 10મા ચેપ્ટરમાંથી 2, 13 અને 14 તો બધા સિલેક્ટ કરવાના જ છે. એટલે 2 તો એ લોકોના ફાઇનલ જ છે. 2 જો આ ફાઇનલ હોય તો 2 ને 2 4 થઈ ગયા. બાકી હવે તમારે 2 પસંદ કરવાના છે. 3 ચેપ્ટરમાંથી કોઈ પણ ચેપ્ટરના 2 તમે પસંદ કરી શકો છો. પછી આવશે વિભાગ ડી 4 ગુણનો. એમાં છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 પ્રમેય પણ પૂછી શકે, બરોબર. સપ્રમાણતાનો અને પ્રતિપ્રમેય. એક પ્રમેય ને એક રાઈડર પણ પૂછી શકે છે તમને. એક પ્રમેય સાથે દાખલો પણ પૂછી શકે છે તમને. ચોથા ચેપ્ટરનો 1 ફૂટ પ્રશ્ન હશે, જે ચોથો ચેપ્ટર મેં ચલાવ્યું ત્યારે જ કીધું હતું કે એમાંથી 1 ફૂટ પ્રશ્ન વિભાગ ડી માં હર ફેરે હોય જ છે. પાંચમા ચેપ્ટરમાંથી 1 જ દાખલો હશે. 13મા ચેપ્ટરમાંથી 2, 14મા ચેપ્ટરમાંથી 2. હવે મને ખબર છે બધા 13 ને 14 તો ફાઇનલી સિલેક્ટ કરે જ છે આંકડાશાસ્ત્ર અને સંભાવના. 2 ને 2 4. અને જો છઠ્ઠા ચેપ્ટરના 2 આવડી જાય તો 6 કરવાના, ખાલી 5 છે. આ 2 ચેપ્ટરના ન કરો તોય ચાલે. અને જેને સમાંતર શ્રેણી આવડે છે, સહેલો ચેપ્ટર છે, અઘરો નથી, ખાલી સૂત્ર આવડવા જોઈએ ને સાદુરૂપ સરળ રીતે આપો, રકમને સમજો તો સમાંતર શ્રેણી એ ઘણી સહેલી છે. સમાંતર શ્રેણી પસંદ કરશે તો એ જુઓ બધા વિભાગ બી માં, સી માં, ડી માં બધેમાં આવે છે. તો એ કરી નાખો તો પણ તમારો આરામથી થઈ જશે. તો આ હતી આપણી બ્લુપ્રિન્ટ, જેમાં હું તમને કહું છું કે ભાઈ નાપાસ થવું અઘરું છે. કારણ કે માત્ર નબળા વિદ્યાર્થીઓ છે એ માત્ર ને માત્ર આટલા ચેપ્ટર કરી નાખે છે તો એને 38 ગુણ આવે છે. એકાદો ચેપ્ટર જો એક્સ્ટ્રા કરી નાખે, ધારો કે 1, 2, 3 અને આ ન કર્યું ને આ કર્યો, 10મો ચેપ્ટર સહેલો છે વર્તુળ વાળો, તો એ જુઓ 10, 20, 30, 38. 38 ને 8 કેટલા થાય? 45 માર્ક્સ, બરોબર. 46 માર્ક્સ છે એ એના રોકડા થઈ જાય છે. અને પછી હેતુલક્ષીમાં કાંઈક તો સાચું પડે કે ન પડે તો એ 50 માર્ક્સ આરામથી આવી જાય છે. તો આ છે ધોરણ 10ની ગણિતની, બેઝિક ગણિતની આખી બ્લુપ્રિન્ટ. બોર્ડ પ્રમાણે પણ આ જ રીતે હશે. વિશ્વાસ કરો અને આ પ્રમાણે આખી તમે તમારી રણનીતિ તૈયાર કરો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ મોકલો, તમારા ફ્રેન્ડ્સને બધેને આ મોકલો, જેથી કરી અને બધા જ વિદ્યાર્થીઓ છે એ સરસ મજાની રીતે તૈયારી કરી શકે અને આપણા ગુજરાત બોર્ડનો રિઝલ્ટ ખૂબ જ સારો આવે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આખી બ્લુપ્રિન્ટ છે, તમે ધારો તો એનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને એ રીતે તમે તૈયારી પણ કરી લેજો. અને વધુ ને વધુ તમારા જેટલા પણ ફ્રેન્ડ છે એને આ વિડીયો મોકલજો, જેથી કરીને એ પણ પોતાની આખી રણનીતિ તૈયાર કરી શકે. કેમ કે પડેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મને કોમેન્ટ્સમાં એ જણાવજો, એક લાઈક પણ જરૂર કરી દેજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.